પરસોત્તમ રૂપાલા કે જે રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર છે અને ક્ષત્રિય સમાજ પર ટીકા ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાતમાં જ્યારે ભાજપની સભાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે એ જ રાજકોટની પ્રજાનો રૂપાલા અને ભાજપ માટે શું મિજાજ છે તે દેખાડવો છે। ટીકા ટિપ્પણીનો વિવાદ તો બાજુ પર, પણ જે રાજકોટમાં સત્તા માટે ભાજપ હાલ જે કવાયત હાથ ધરી રહ્યું છે તે જ રાજકોટમાં ભાજપની સત્તા હોવા છતાં ગામના લોકો પાયાની સુવિધાઓ માટે કેવા દલવલિયા મારી રહ્યા છે અને કેવો વિરોધ કરી રહ્યા છે તે આજે બતાવવું છે। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર ટિપ્પણી કરીને જે વિવાદને નોતર્યો અને જે બાદ ક્ષત્રિયોએ જે રીતે રૂપાલાનો વિરોધ કર્યો અને આજે પણ તે વિરોધ યથાવત છે, ત્યારે ક્ષત્રિયોની જે માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય, ત્યારે હવે ન માત્ર રૂપાલાનો પણ ભાજપનો પણ વિરોધ થઈ રહ્યો છે। ત્યારે એ જ રાજકોટ સીટ કે જ્યાંથી રૂપાલા ભાજપના ઉમેદવાર છે તે જ રાજકોટમાં ભાજપની સત્તામાં ગામની શું અવદશા છે તે સાંભળો ગામના જ લોકોના મુખેથી, સાથે જ કેટલાક ખુલાસાઓ પણ, અને રૂપાલા અને ભાજપ માટે આ ગામના લોકોમાં કેટલી નફરત ભરાઈ ગઈ છે એ પણ સાંભળો। ઘનશ્યામસિંહ સતુભા, ગામ મોટી તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ। શું સમસ્યા છે ગામમાં? આ ગામમાં સમસ્યા પાણીની, રસ્તાની અને ખાસ કરીને મજૂરી કામ કરવા જવું પડે। આ ગામમાં કોઈ અભ્યાસ જેવું કોઈ નોકરિયાત નથી। નોકરિયાત આખા ગામમાં છે 4 જણા નોકરિયાતમાં હે, બાકી બધાય મજૂરી કામે જ જાય। ધંધા રોજગારમાં કાંઈ નહીં। અમુકને જેને ખેતી નથી મજૂરી કામે જાય, બાકી 10% જમીન છે બાકી વેચાઈ ગઈ બધી। વેચાઈ ગઈ, પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ એવા પ્રસંગ આવે હારા ન રહા તો પછી વેચવી જ પડે ને શું કરે। મજૂરી કરવા જાય રાજકોટ કે પડદરી બાજુમાં, અમારે અહીંથી 10 કિલોમીટર છે ત્યાં। સુવિધામાં અહીંયા કોઈ સુવિધા નથી ગામની અંદર, કોઈ સરકારી સુવિધા નથી, કોઈ પ્રાઇવેટ એવું કારખાના કે સુવિધા નથી। અટાણે એમપી છે ઓલો કેવો એલા દિલીપજી દેથરિયા। હા, મુખ્યમંત્રી છે અટાણે ઓલા ભૂપેન્દ્ર પટેલ। લોકસભાના સંસદ સભ્ય છે મોહનભાઈ કુંડારિયા। રજૂઆત ઘણી વાર કરી, રજૂઆત મૌખિકમાં, લેખિતમાં, આંદોલન કરીને કીધું, પણ એ લોકો જ્યાં ચૂંટણી આવે તે કાગળિયા ઉપર કહી દે કે આ થઈ ગયો ને પછી થતું નથી। તો આ વખતે ચૂંટણી આવી, અહીંયા આવ્યા છે ને પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટી? હજી આવ્યા નથી, પણ આવશે એટલે અમે કીશું હરખી તે, પણ ગામમાં અમે ગરવા જ દેવા નથી આજકાલ ભાજપી વાળાને, કોઈને ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પક્ષ વાળાને અમે ગામમાં ગરવા દેવા નથી કે કોઈ વિરોધ પાર્ટી સામે છે નહીં। અમે વિરોધ પાર્ટી હોય તો ઓલી પાર્ટી જવાબ દે ને, જવાબ તો દેતી નથી કોઈ। ભાજપથી બીજી શું તકલીફ છે? ભાજપથી બીજી કાંઈ તકલીફ નથી, આ કામ કરતા નથી, બાકી અમારે બીજું કાંઈ અમારે એવો કાંઈ ધંધા છે નહીં ગામમાં, શું એની અમારે તકલીફ હોય। પુરુષોત્તમ રૂપાલા એક ક્ષત્રિયની દીકરીઓ વિશે ખોટું ખરાબ બોલ્યો હતો, તો એને પોતાની જાતની એને ખબર નથી તો બીજાને જાતનું કહેવા જાય, એને પૂરું સાહિત્ય વાંચવું જોઈએ પછી કહેવું જોઈએ। આવું ખોટું ન કહેવાય કે જો અમે બેનું દીકરી હાટું, કોકના બેનું દીકરી હાટું જો અમે માથા દેતા હોય તો અમારે બેનું દીકરી આવે તો અમે માથા દેવા તૈયાર છે। કાલે અમારું મહાસંમેલન હતું, એમાં 10 લાખ માણસ ભેગું થયું હતું। 10 લાખની અંદર જે ટીટોળીએ ઈંડા મૂક્યા હતા, ઈંડાની સુરક્ષા અમારે 5 જણા કરતા હતા। તમે જો ઈંડાની સુરક્ષા કરી શકતા હોય તો ક્ષત્રિય સમાજ અમે એટલો બધો મોટો વિશાળ છે તો આજકાલ અમે કરી બતાવું છું કે જોઈ લે ક્ષત્રિય સમાજની કેવી બટાતારી પરિસ્થિતિ થાય। એટલે વોટ નહીં આપો? વોટ તો નહીં આપે, પણ કે એને પ્રચાર કરવાય નહીં દે। કેટલા ગામ છે આજુબાજુમાં ક્ષત્રિયો? અમારે ક્ષત્રિયના ગામ છે 14। પુરુષોત્તમને વોટ નહીં આપવાનો? પુરુષોત્તમને વોટ નહીં આપી, પણ એવું તો નહીં, પણ ભાજપ વાળાને પ્રચાર કરવાય ગામમાં નહીં કરે। તમે આ ગામમાં બેનર ને બધું લગાડ્યું હતું ને? હા, બેનર લગાડ્યું તમે। કઈ રીતે વિરોધ કર્યો હતો? અમે વિરોધ કર્યો ભાઈ, આ ગામમાં જ્યાં લગીને પુરુષોત્તમ રૂપાલા પાછી ટિકિટ ન ખેંચે ત્યાં લગીને અમે આ ગામમાં કોઈને ગરવા દઈશું નહીં। શું નામ કાકા તમારું? બાબુભાઈ, શું કરો છો? બસ ઘરે આંખ બગડી ગઈ છે ઘરે, આ હપ્તો બાબતોય નથી ને। શું સમસ્યા છે ગામમાં? સમસ્યા ખરી? સમસ્યા પાણીની પાણી અને આ રોડ નથી? આ રોડ બેકાર હાવ છે એટલે રોડ બનતો જ નથી ના। તો રજૂઆત કરી ખરી તમે? આ લોકો હવે ભણેલા ગણેલા કરે અને અમારા પંચાયતમાંથી કરે ને। લોકસભાની ચૂંટણી આવી તો મત કોને કરશો? હવે તો આપણે તો જે સારું લાગે એને કરીશું। કોણ સારું છે? અને આને તો કરીશું જ નહીં, ખમણને। કોને? ખમણને નહીં કરે। કેમ કમળને કેમ નહીં કરે? આ તેથી વંશ ઉઠી ગયો છે। કેમ? બસ દલિતનો વિરોધ જ કરે। આ દલિતનો વિરોધ જ છે ને, હું દલિત છું। તો પુરુષોત્તમભાઈ સાથે શું તકલીફ છે? નહીં બને। નહીં બને તો કોને આપશો? હવે એ તો અમારે દેવો હોય છે તો કહેવાનું, કાંઈ જરૂર રજૂઆત થોડી કરવાનો હોય। આટાણા મોદીને ઘેરી લીધા છે તો અહીંયા કોઈ જવાબ દેવાવાળું છે? હે, કેટલું ખોટું નીકળ્યું છે જોયું? એને દગો દઈને રાજકારણ મેળવું, સમજાય છે? ઈટીએમ મશીનમાં હા, એ દગો દઈને કર્યું। અટાણે એની જગ્યાએ બીજો હોત તો એ કંપની વેચાઈ ગઈ, રેલવે વેચાઈ ગઈ,
તમામ વસ્તુ વેચાઈ ગઈ સમજ્યા. પૈસા દ્યો. આ સરકાર રહીને એ માલદાર લોકોની છે, પૈસાવાળા હોય ને એની. આ હું ઉગાડો માણસ છું, હાવ મારા ઘરેથી બહાર નથી, છોકરા બે છે એની રીતે કરે. મારા મકાનનો હપ્તોય આવતો નથી. જોઈ વાહે જોઈ આવો, હમણાં સોમવારે છે ક્યાંના ઘરે જવું સમજાઈશ. આવી સરકાર. ઓલી હતી તમને રાહતે મળતી, 5-5 કિલો ઉકળી ગાંઠિયા બધું મળતું. આ આવ્યો પછી કાંઈ નહીં. હા, પાણી તો અમારે પ્રોબ્લેમ છે જ ફૂલ. કેટલા વર્ષથી પાણીનો પ્રોબ્લેમ? આ ગામ ભર્યું તેંદુડાનું પણ નર્મદા કેનાલને એનું આવે 3 દી એકવાર, 4 દી એકવાર આવે. એ 200 લીટરનું બેરલ ભરાય ખાલી. બસ આ રહ્યા ગામના બધા પૂછી લ્યો. એક વાત મને કહો કે આ રીવાબા જાડેજા પણ ક્ષત્રિય છે ને, તો એ આ મુદ્દા કેમ કંઈ બોલતા નથી? રીવાબા ને એ છે બધા રાજ ક્ષત્રિય છે જ, પણ આ ભાજપ લોકો છે ને એને એવી રીતે દબી દે ને કે એનું કોઈ સમજાતું જ નથી, એટલે એ નથી બોલી શકતા. જેટલા પણ ક્ષત્રિય અંદર ભાજપમાં છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ સંસદ સભ્ય છે, કોઈ એવા છે, પણ એને નથી કરવા દેતા. એ લોકો એને દબી દે ગમે તેમ કરીને દબી દે. આ કોંગ્રેસમાંથી કેમ બધા ખરીદી લીધા એને, એવી રીતે ખરીદી લે, અથવા ગમે તેમ કરીને તરત રેડ પાડે એની ઘીરે. આ જેમ તેમ કર્યા. કેસરીવાલને કેમ પકડી લીધો ને? કાંઈ છે એનું કોઈ જાતનું નથી, તો એને ધરાર પકડી લીધો ને. આ લોકશાહી જેવું નામ નથી. આ જો આજકાલે જો આ સંસદ સભ્યમાં આવ્યા ને તો લોકશાહીનું ખતમ કરી નાખશે, આ નહીં રહેવા દે. તમને લાગે છે જયરાજસિંહ તે સભા ના કરી હોત ને માફી માંગી હોત તો માફી મળી જાય? આ તો જયરાજસિંહની આજ્ઞા, એ તો અમારો ઘરનો પ્રશ્ન હતો. જો એ બહુ અમારે જાજુ કહેવાની જરૂર નથી. શું કે ઘરનો પ્રશ્ન હતો, શું કે અમારે ઘરમાં હતું, એટલે જાજુ કહેવાની જરૂર નથી. પણ એ ત્યાં ન ગયા હોત અને જો એ જયરાજસિંહ થોડોક એવું કડક ન બોલ્યા હોત તો આ પોઝિશન ન થાત. સમસ્યા તો પાણીની છે, રોડની છે, રસ્તાની છે. તે પછી કોઈ જાતની કાંઈ બીજી સગવડ નથી અમારે. કોઈ ઘણી તકલીફ છે ગામમાં. તો પહેલાં તો નર્મદાનું પાણી આવે ત્યાં પીવા લાયક પાણી આવે છે. નર્મદાનું પાણી ન આવે તો અમારે પીવા વગર રહેવું પડે છે. વાડીઓમાં છેટે ભરવા જવું પડે છે. ગામને જે કૂવા છે એનું પાણી પીવાય એમ છે નહીં. કોઈ જાતનું એમાં એકલો સેવાર જ આવે છે. એટલે નર્મદાના પાણી ઉપર જ અમારું ગામ છે. બીજી કોઈ કાંઈ જાતની કોઈ સગવડ નથી અમારા ગામમાં. એમની તમે રજૂઆત કરી કે નહીં? હવે લોકસભાની ચૂંટણી આવે છે. સભામાં કે અંધે લગભગ ઠેકાણે પાણીની સમસ્યા અમે અરજીઓ લખી અને મોકલી છે, પણ કોઈ જાતની અમારે પાણીની સુવિધા છે નહીં. ખાલી ટાંકામાં અને આવે નર્મદાનું પાણી ત્યાં જ પીવા લાયક છે. ગામના કોઈ કૂવાનું પાણી પીવા લાયક છે નહીં. સરકારી કૂવા છે એનું. રોડ રસ્તાનું બધું બરાબર છે? ના, રોડ રસ્તાનું તો અમારે 10 વર્ષ થયા એટલી તકલીફ છે કે મને અપંગની સાયકલ આવી છે બેટરીવાળી, પણ હું દુકાનનો માલ સાયકલ લઈને પડતરી લેવા જઈ શકું એમ નથી. કેમ, શું કારણ? રોદા એવા રસ્તા છે ખરાબ કે આ ભાંગી જાય એમ છે. માલ હોય અને રોદામાં એકલા ખંડાઈ જાય છે કે વાત જ પૂછોમાં. એટલે તમને અપંગ છો એટલે સાયકલ મળી ગઈ સહાયતાની, પણ રોડ સારા નથી ચલાવવા લાયક. સારા નથી, એટલે 5 કિલોમીટર લગી પડતરી લગી હું સાયકલ લઈને જઈ શકું એમ નથી. એવી પોઝિશન છે રોડની. એટલે મારે ગમે તે વાહન બંધવી અને મારે સ્પેશિયલ માલ લેવા જવો પડે છે. જો રોડ સારો હોય તો હું સાયકલ લઈ બેટરીવાળી અને જઈ શકું, તો મારે ખર્ચો બચી જાય એટલો. અને અંધું થાય તો 10 વર્ષ ત્યાં રોડની જાહેરાતો ઘણી કરી છે. ઘણા નેતા આવ્યા છે, એ એમ કહે છે કે અમે ચૂંટાઈને પહેલાં જ તમારું રોડનું કામ કરશું, પણ કોઈ જાતનું રોડનું કામ અમારું કર્યું નથી. ખાલી આવી અને થીગડા બૂરી અને થોડા ઘણા અને એકાદો થોડાક બૂરી અને વયા જાય છે. કોઈ જાતનો રસ્તાનું ગામમાં બસ હાલતી નથી, સરકારી બસ. તો છોકરીઓને છોકરાઓને સવારે અપડાઉન માટે ભણવા જાય છે તો બારોબાર હોટલેથી જવું પડે છે. બસ કોઈ ડ્રાઈવર કોઈ આ રસ્તો ખરાબ છે એના હિસાબે ડ્રાઈવરો ગામ હોરી બસ હાંકતા નથી, બાયપાસથી વહી જાય છે. તો છોકરીઓને સવારમાં વાલીઓને 6 વાગ્યામાં ઉઠી અને મૂકવા જવી પડે છે બારોબાર. તો ગામમાં બસ હાલતી હોય, રસ્તા સારા હોય તો ગામમાં બસ હાલે. તો અહીંયા છોકરી ઊભી હોય ગામમાં તો કોઈ જાતની તકલીફ ન બીવે નહીં, તો અહીંથી વાલીઓને એને સવારમાં મૂકવા ન આવી પડે. એ ઘણી તકલીફ છે. આ વખતે પ્રચાર કરવા આ લોકો આવશે ને, ભાજપ કોંગ્રેસ, તો આ બધાને કહેશો કે નહીં કહો? અરે વર્ષ જ્યાં ચૂંટણી આવે ત્યાં કહી છીએ, પણ તોય કોઈ જાતનું કાંઈ અમારું મત તમે જ આપો છો ને ચૂંટણી આવે છે ત્યારે? મત તો આપી જ છીએ, પણ હવે કોઈ જાતનું તો થતું જ નથી. પુરુષોત્તમ રૂપાલા પેલા બેનર લગાડ્યા હતા ગામમાં. હે, પુરુષોત્તમ રૂપાલાના બેનરો લગાડ્યા હતા ને વિરોધ કરતા. હા, તો આ વખતે પ્રચાર કરવા આવે છે કે નથી આવતા ભાજપ? હજી તો કોઈ આવ્યું જ નથી. નહીં ના, હજી તો કોઈ આવ્યું જ નથી અમારા ગામમાં. અને હજી કાલ ફોર્મ ભરાઈ જાય પછી નિર્ણય આવે તે પછી ખબર પડે એમ આગળ કાર્યવાહી. કે નહીં? હવે કાલ ફોર્મ ભરાય કે તે પછી શું થાય તે પછીનો પ્રચાર. ફોર્મ ભરાશે કે નહીં ભરાય? હા, તો હજી કાલનો હવે કાલ થાય તે પછી ખબર પડે. આમ ધનજીભાઈ. ગામમાં શું સમસ્યા? સમસ્યા પાણીની પહેલી, બીજી? બીજી ધંધા રોજગારની.
ધંધા રોજગાર છે નહીં, પાણીનો પ્રશ્ન મોટો, અને આ ગેસના ભાવ હાલ્યા છે આસમાને. હવે માણસ લેવો છે ને ગેસ 1100 રૂપિયા બાટલાને થઈ ગયા, ધંધો તો છે નહીં. પાણી કેટલા દિવસે આવે એકાદ આવે, એમ? હા 10-15 મિનિટ. તો આ બાજુ તો નર્મદાની લાઈન જાય છે ને? ના ના, અહીં ક્યાંય લાઈન નથી જતી. નર્મદાની લાઈન તો આ ગઈ સીધી ઝીલરિયા, હા. અને ઝીલરિયા સંપમાં પડે ત્યાંથી અમારા ગામમાં આવે. પેલા આમ સીધી જવાની હતી હા ને? હા, સીધી ગયા, સીધી ગઈ. સીધી આવવાને ત્યાં અહીંયા, પણ એ લોકોએ સીધી લઈ લીધી. કેમ સીધી લઈ લીધી? હવે એ શું ખબર પડે, લાઈન તૂટી જાય એ શું ખબર પડે. પાણી વિના નંબરી હવે તો એ રાજકારણીને ખબર ત્યાં શું કામ સીધી લીધી, ત્યાં સંપ બનાવ્યો ત્યાંથી પાણી આપે છે એમને. આ લોકસભાની ચૂંટણી આવે છે, કોને વોટ આપશો? એ તો મારું મન પડે એનું દઉં, એનો પણ ભાજપ વાળા આવે છે ખરા? ભાજપ કોંગ્રેસ? ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બહુજન સમાજ પાર્ટી વાળા આવે, આમ આદમી પાર્ટી વાળા આવે, બધા આવે. આ વચ્ચે ગામમાં વિરોધ કર્યો હતો ને બેનર લગાડીને પુરુષોત્તમ રૂપાલાનો? બિલો બેનર નતું લગાડ્યું? મેં નથી જોયો. પેલો બેનર લગાડ્યું હતું ને મેં જોયું નથી, એટલે મારે હું કેમ કરીને બોલી શકું. પુરુષોત્તમ રૂપાલાનો. આ પરસોત્તમ રૂપાલાનું આ કઈ બોલી ગયા છે ભાઈ, કે એમાં હરકું છે. કાલે આ મોરબી એના વિશે તો મોટી સભા ભેરી થઈ ગઈ, બોલે. પ્રચાર કરવા આવે છે ગામમાં? ના, ગામમાં પ્રચાર ન કરવા આવી શકે. નહીં? બોલવું છે ખોટું, ના પ્રચાર કરવા કેવી રીતે આવી શકે? હું તમારો વિરોધમાં બોલું કે સાહેબ હરામી છે, તો તમે તમારા ગામમાં મને કરવા દેવો ખરા? તમે કરવા દેવો કઈ? બસ. અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.